હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. એક પત્ની કેવી રીતે પોતાના પતિને સાચા માર્ગ ઉપર લાવી. નમિતા તેના લગ્ન ઘરના રિસેપ્શન રૂમમાં બેસીને મુખ્ય રસોઈયા સાથે સાંજે યોજાનારી લગ્નની મિજબાની વિશે વાત કરી રહી હતી. ત્યારે રાહુલ તેના રૂમમાં આવ્યો. નમિતાએ રિસેપ્શન રૂમમાં જોઈને તે ટૂંકો થઈ ગયો. અરે નમિતા, તું અહીં છે? તેની આંખોમાં જ નહીં, તેના અવાજમાં પણ આશ્ચર્ય હતું. કેમ, શું થયું? કેમ, શું હું અહીં નહીં આવી શકું? હસતા હસતા નમિતાએ રાહુલનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને બાજુમાં પડેલી ખુરશી પર બેસવાનો ઈશારો કરીને રસોઈયા સાથેની વાતચીત ચાલુ રાખી. પછી તેમને એક યાદી આપી અને કહ્યું, આ યાદી પ્રમાણે તે મુજબ તહેવાર માટે બધું તૈયાર રાખો. રાત્રિ ભોજન લગભગ 9 વાગે કરવાનું છે. હું કોઈ ફરિયાદ સાંભળીશ નહીં. હા મેડમ, રસોઈયાએ માથું નમાવી કહ્યું અને યાદી લઈને ચાલ્યો ગયો. આ શું છે ભાઈ? રાહુલે આશ્ચર્યથી પૂછ્યું. કંઈ ખાસ નહીં, નમિતા હસતી. એ જ જૂની કિલર સ્મિથ જેના માટે રાહુલ એક સમયે પાગલ હતો. મારું પોતાનું લગ્ન સફળ ન થઈ શક્યું રાહુલ, પણ મેં બીજાના સફળ લગ્નો ગોઠવવાનું શરૂ કર્યું છે, નમિતાએ કહ્યું અને ખુલ્લેઆમ હસ્યા. જ્યારે તે હસે છે ત્યારે તેના ગાલ પર દેખાતા ડિમ્પલ્સ અને જ્યારે તે હસે છે ત્યારે તેની તેજસ્વી પાણીવાળી આંખો ચમકે છે. નમિતામાં કશું બદલાયું નથી. સાહેબ, આ દિવસોમાં તમે ક્યાં છો? રાહુલ જાણતો હતો કે નમિતાનો પતિ બેજવાબદાર અને ભાગેડુ છે, જેમણે લગ્ન પછી ક્યારેય જીવનની કોઈ જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની કોશિશ કરી નથી. રાહુલ કોઈક રીતે હું બેકાબૂ બળદને ગાડાની જૂંસરી હેઠળ રાખવામાં સફળ થયો છું, તેણીએ ગર્વથી કહ્યું. આ દિવસોમાં તે અમારા લગ્ન ઘરનું બહારનું કામ સંભાળે છે. આદતોમાં પણ થોડો ફેરફાર થયો છે. આશા છે કે હવે બધું સારું થઈ જશે. પણ તમે આટલું વૈભવી લગ્ન ઘર કેવી રીતે બનાવ્યું? રાહુલે આશ્ચર્યચકિત સ્વરે પૂછ્યું. શું તમે કોઈ બેંક લૂંટી? નમિતાએ કહ્યું, જો તમારા દિલમાં કંઈક કરવાની હિંમત હોય તો પૈસાનું રોકાણ કરી શકે તેવા લોકોની કોઈ કમી નથી. રાહુલ, નમિતાએ કહ્યું, હું જે કંપનીમાં કામ કરતી હતી તેના માલિક ખન્ના સાહેબ શ્રીમંત છે. માણસ શહેરમાં દરેક વ્યક્તિને સારા લગ્ન ઘરની જરૂર હતી, પરંતુ કોઈ આગળ વધવાની હિંમત કરતું ન હતું. આ બાબતે મેં મારી દરખાસ્ત સાથે ખન્ના સાહેબ સાથે વાત કરી તો તેઓ ગંભીર થઈ ગયા. તેણે કહ્યું, જો તમે તેની વ્યવસ્થા કરી શકો અને તમારી દેખરેખ હેઠળ બધું ચલાવી શકો તો મને કહો. મેં હિંમત એકઠી કરી અને તેણે પૈસા રોક્યા. હિંમતની તાકાત હતી કે મેરેજ હોમ શહેરનું નાક બની ગયું છે. હવે અમે દરેક સારા લગ્ન ગોઠવીએ છીએ. દરેક સારી તહેવાર આપણા સ્થાનેથી થાય છે. અને તમને નવાઈ લાગશે કે અમારા પતિ સાહેબને હવે માથું ઊંચું કરવાનો સમય નથી મળતો. તેઓ દિવસ રાત તેનું સંચાલન કરવામાં વ્યસ્ત છે. ખુશ અને સંતુષ્ટ પણ એટલે કે તે મુક્ત પંખીને તારા પિંજરામાં કેદ કરી રાખ્યું છે. રાહુલે હસીને કહ્યું. સારું છે, નહીંતર મને તારી ચિંતા થાત કે તું લગ્ન કર્યા પછી ખુશ નહીં રહી શકે. એક સમયે બધું બરબાદ થઈ ગયું હતું. રાહુલ, એવું લાગતું હતું કે જાણે બધું તૂટી ગયું હતું. જીવન નકામું બની ગયું છે. લગ્ન નિષ્ફળ જશે. વિનોદ ખરેખર એવી વ્યક્તિ નથી
જે સ્થાયી થઈને ઘરમાં રહેવામાં માને. તે ભટકતો માણસ છે. આજે અહીં અને કાલે ત્યાં. આજે આ નોકરી, કાલે તે. આજે આ શહેરમાં, કાલે તે શહેરમાં. ગરીબોને ઠોકર મારવાની રાહુલની વૃત્તિ અને આદત હતી. ફક્ત હું જ જાણું છું કે તેમને સાચા માર્ગ પર કેવી રીતે લાવવો. અને હવે હું ખુશ છું કે તેઓ મને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે અને આ કાર્યમાં રસ લઈ રહ્યા છે. કામ આગળ વધ્યું છે અને અમને નોંધપાત્ર આવક થવા લાગી છે. મારે કોના ચમત્કાર પર વિશ્વાસ કરવો જોઈએ, તમારો કે વિનોદનો? રાહુલે નમિતાની આંખોમાં પોતાના જૂના દિવસો શોધવાનો પ્રયત્ન કર્યો, જેમાંથી તેને પડછાયો પણ ન મળ્યો. નમિતા કેટલી બદલાઈ ગઈ છે. હવે તેનામાં કેટલો આત્મવિશ્વાસ છવાઈ ગયો છે. નમિતાના માતા-પિતા રાહુલ સાથે નમિતાનો સંબંધ ઈચ્છતા હતા. રાહુલ પણ નમિતાને ખૂબ પસંદ કરતો હતો. જ્ઞાતિનો કોઈ બાધ પણ ન હતો. તે દરરોજ યુનિવર્સિટીમાં નમિતાના ચક્કર લગાવતો હતો. ત્યારે નમિતા અંગ્રેજીમાં MA કરી રહી હતી અને રાહુલ એ જ શહેરની આયુર્વેદિક કોલેજમાં BMS કરી રહ્યો હતો. દરેક યુવકની જેમ તે પણ MBBS કરવા માંગતો હતો, પરંતુ ઘણી વખત પરીક્ષા આપ્યા બાદ પણ તે તેમાં સફળ ન થયો. તેથી તેણે જે પરીક્ષામાં પ્રવેશ મેળવ્યો તેમાં તેણે અભ્યાસ શરૂ કર્યો. એલોપેથિક ડૉક્ટર નહીં, પણ આયુર્વેદિક ડૉક્ટર. હું ડૉક્ટર બની રહ્યો હતો. નમિતાના માતા-પિતા ઈચ્છતા હતા કે જો નમિતા જેવી હલકટ છોકરી રાહુલને પસંદ કરે તો તેમના માથા પરનો બોજ ઓછો થાય. પણ નમિતાએ ના પાડી. તેના ઇનકારથી રાહુલને પણ દુઃખ થયું, પણ તે છોકરી સાથે બળજબરીથી લગ્ન કેવી રીતે કરી શકે? એક દિવસ રાહુલે પૂછ્યું, હું જાણવા માંગુ છું કે તમે મને કહ્યું. નમિતાએ કેમ નકારી કાઢ્યું. તને મારામાં કઈ ખામી દેખાઈ? તારામાં કોઈ ખામી નથી. રાહુલ, સાચું કહું તો તમે મારા એક સારા મિત્ર છો, જેને મળીને હું હંમેશા ખૂબ જ સારો અને ખુશ અનુભવું છું. પણ રાહુલ, ખરાબ ન અનુભવો. હું બીજાને પ્રેમ કરું છું. આ સાંભળીને જાણે રાહુલ આકાશમાંથી પડી ગયો હોય તેમ લાગ્યું. કોણ છે એ નસીબદાર વ્યક્તિ? વિનોદ, નમિતાએ કહ્યું. તમે તેને ઓળખો છો? તમે તેને મારી સાથે ઘણી વખત મળ્યા છો. તે મારો સહાધ્યાયી છે. રાહુલ લાંબા સમય સુધી મૌન રહ્યો. પછી કોઈક રીતે તેણે કહ્યું, નમિતા, તારે તારા નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. હું ઈર્ષ્યાથી વિનોદની ટીકા નથી કરી રહ્યો. સાચું કહું તો મને તે ખૂબ જ બેજવાબદાર યુવાન લાગે છે. હું સમજી શકતો નથી કે તમે તમારા માટે કેવી રીતે અને શા માટે પસંદ કર્યો. કદાચ તમને તેના વિશે કંઈક અથવા ગુણવત્તા ગમ્યું હશે, પરંતુ રાહુલનો પોતાનો દૃષ્ટિકોણ છે. નમિતાએ કહ્યું હતું, મને તેનું વિખરાયેલું, અણઘડ વ્યક્તિત્વ ગમ્યું. તે સ્ટીકર નથી. તે કોઈ એક વિચાર કે વસ્તુને વળગી રહેતો નથી. આ તેના ગુણ અને ખામી બંને છે. મને રાહુલ જેવો જ ગમે છે. તમારા પરિવારના સભ્યો વિનોદ માટે તૈયાર છે? રાહુલે બીજી દાવ ફેંકી. નમિતાએ કહ્યું, હું તૈયાર નથી, પણ મેં નક્કી કર્યું છે. હું વિનોદ સાથે જ લગ્ન કરીશ, નહીં તો હું આખી જિંદગી કુંવારી રહીશ. તેના નિશ્ચયે રાહુલને સંપૂર્ણપણે નિરાશ કરી દીધો હતો. તે પછી તે ક્યારેય નમિતાને મળ્યો નથી. હું તેના વિશે અહીંથી ત્યાંથી સાંભળતો રહ્યો કે વિનોદ સાથે લગ્ન કર્યા પછી નમિતા ખુશ રહી શકી નહીં. સારું, મને છોડી દો રાહુલ.
તારા વિશે કંઈક કહો, નમિતાએ પૂછ્યું. આજે તું આ શહેરમાં અચાનક કેવી રીતે આવી ગયો? નમિતા, અહીં જે લગ્નની પાર્ટી ગોઠવાઈ રહી છે તેના માટે હું લગ્નનો મહેમાન છું. કાર્ડમાં અહીંનું સરનામું અને સંપર્કમાં તમારું નામ હતું, તેથી હું તમને મળવા આવ્યો છું. અને તને અહીં જોઈને મને ખરેખર આશ્ચર્ય થયું હતું. આવ, હું તમને ઉપરના માળે મારા રૂમમાં લઈ જાઉં. આટલું કહીને નમિતા ઊભી થઈ. તેણીએ તેના સહાયકને કહ્યું, જ્યારે વિનોદ સાહેબ આવે ત્યારે તેમને સૂચિમાં દર્શાવેલ સલાડ તેમની દેખરેખ હેઠળ ગોઠવવાનું કહે. હા મેડમ, આસિસ્ટન્ટે કહ્યું કે તે ઊભી થઈ અને રાહુલને લાગ્યું કે નમિતાએ તેના કામ પર સંપૂર્ણ નિયંત્રણ છે અને તે ખરેખર લગ્ન ગૃહની કુશળ સંચાલક છે. નમિતાનો રૂમ વ્યવસ્થિત રીતે સજાવવામાં આવ્યો હતો. રાહુલ દીવાન પર આરામથી બેઠો. નમિતાએ ઘંટડી વગાડી અને ઠંડા પીણા માટે પૂછ્યું. હવે મને કહો રાહુલ, તમે પરણેલા છો? શું તમને બાળકો છે? રાહુલ નમિતાની કરચલી આંખોને ટાળવાનો પ્રયત્ન કરતો રહ્યો. થોડીવાર પહેલાં ચહેરા પરનું સ્મિત હવે ગાયબ થઈ ગયું હતું. તે ચોંકી ગયો. કઈ રીતે બોલવું અને શું બોલવું એ કંઈ જ વિચારી શકતો ન હતો. સંકોચ જોઈને નમિતાએ તેની સામે ધ્યાનથી જોયું. શું વાત છે રાહુલ? મને લાગે છે કે તમે કોઈ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છો. તે બરાબર સમજ્યું નમિતા. તેણે હસીને કહ્યું, હું ગ્રામ્ય શહેરની સરકારી હોસ્પિટલમાં કામ કરું છું. મારી પત્ની મારાથી ખુશ નથી. તેને લાગે છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે. હું તે ડૉક્ટર નથી જે તેણી વિચારતી હતી કે હું છું. તેણે કલ્પના કરી કે મારી પાસે કાર, બંગલો અને નોકર હશે, શહેરમાં નામ હશે, દર્દીઓની કતાર હશે, બધા તમને માન આપશે. પરંતુ તેની આશા ઠગારી નીવડી જ્યારે તેને ખબર પડી કે હું એક આયુર્વેદિક ડૉક્ટર છું અને દર્દી મને સરકારી હોસ્પિટલમાં ત્યારે જ જુએ છે જ્યારે તેને ત્યાં બીજો કોઈ ડૉક્ટર મળતો નથી. દર્દીને મારા પર વિશ્વાસ પણ નથી. પગાર ચોક્કસપણે અન્ય ડૉક્ટરો જેટલો જ છે, પરંતુ ત્યાં ન તો તે લાગણી છે કે ન તો તે સન્માન છે. હોસ્પિટલની નર્સો અને સ્ટાફ પણ મને ડૉક્ટર માનતા નથી અને મારી વાત સાંભળતા નથી. સાથી ડૉક્ટરો મને તેમની સાથે બેસવા દેતા નથી. મને તમારી પાર્ટીઓમાં આમંત્રણ કરશો નહીં. એક રીતે હું તેમની વચ્ચે અસ્પૃશ્ય ગણું છું. તેમની પત્નીઓ મારી પત્નીનું સન્માન કરતી નથી. તે તેના ચહેરા પર કહે છે. શું તે પણ ડૉક્ટર છે? ચૂરણ ચૂંટણી સાથે સારવાર કરે છે. તમારા માતા પિતાએ તેની સાથે લગ્ન કર્યા તે જોયા પછી? અરે, નમિતાને દુઃખ થયું. તો તમારી પત્ની ખરેખર અપમાનિત થઈ રહી હશે. હા, રાહુલે કહ્યું. તે અપમાનની લાગણીએ તેના હૃદયમાં મારા પ્રત્યે નફરત પેદા કરી. નમિતા, તેને મારા દેખાવને નફરત હતી. હું તેની નજરમાં સાવ નાલાયક અને નાલાયક વ્યક્તિ બની ગયો. તેણીએ મને પૂછ્યા વગર ગર્ભપાત કરાવ્યો. તેણીએ તેના માતા પિતાના ઘરે કહ્યું, હું મારા ગર્ભમાં આવા ધિક્કારપાત્ર માણસનું બાળક સહન કરી શકતી નથી. અરે, તે ખૂબ જ મૂર્ખ સ્ત્રી છે, નમિતાએ કહ્યું. શું તે તેના પતિ સાથે આ રીતે રહે છે? તે 2 વર્ષ સુધી તેના માતૃસ્થાનમાં રહી. તેણીને વારંવાર ફોન કરવા છતાં પણ તે ન આવતા. અંતે હું નાક નીચી કરીને તેને લેવા ગયો અને તેના માતા પિતાને વાત કરી. પૂછ્યું, મારો શું વાંક? હું ડૉક્ટર છું એટલે લગ્ન પહેલાં મેં એમને કહ્યું હતું. તે લોકોએ લગ્ન પહેલાં પોતાની છોકરીને કેમ ન કહ્યું?
શા માટે તેને અંધારામાં રાખી? શા માટે તેણીને આવા મોટા સપના આપવામાં આવ્યા હતા કે તે જીવનની કઠોર વાસ્તવિકતાનો સામનો કરી શકતી નથી? તમારા માતા પિતાએ તમારો પક્ષ ના લીધો? કોઈ પણ મા બાપ ઈચ્છતા નથી કે તેમની દીકરીનું ઘર નાશ પામે. એ લોકોએ પણ છોકરીને ઘણું સમજાવ્યું. લગ્ન એ મજાક નથી, જીવનનો પ્રશ્ન છે. ટકી રહેવું જોઈએ. જીવનમાં સારા ખરાબ ઉતાર ચઢાવ ક્યાં નથી? શું કોઈ આવી રીતે લડીને પોતાના ઘરેથી ભાગી જાય છે? નમિતાએ પૂછ્યું. હા, રાહુલે કહ્યું. પણ તેણે સાથે જવાની શરત મૂકી. ઓહ, એક શરત છે કે લગ્ન નથી થયા? નમિતા હસી પડી. પણ મેં તરત જ તેની શરત સ્વીકારી લીધી. તેણે કહ્યું, મારે મારી બદલી એક નાના શહેરમાં કરવી જોઈએ, જ્યાં હું મુખ્ય ડૉક્ટર હોઈશ અને નગરના લોકો મને સાચો ડૉક્ટર માને છે. થોડીવાર રહીને સંતોષ સ્વરમાં કહ્યું, હવે હું જે નગરમાં છું ત્યાં તે મારી સાથે ખુશ છે. જોકે ત્યાં હંમેશા વીજળી ઉપલબ્ધ હોતી નથી. હોસ્પિટલમાં સંસાધનોની અછત છે. દવાઓ ઘણીવાર ઉપલબ્ધ હોતી નથી, પરંતુ નગરના દુકાનદારો દવાઓ રાખે છે અને હું જે દવા લખી આપું છું તે મેળવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે દર્દીઓ સાજા થાય છે અને લોકોના મારામાં વિશ્વાસ જાગવા લાગ્યો છે. હવે મને પણ લાગે છે કે કદાચ મેં મારી પત્નીની શરત સાથે સંમત થઈને સાચું કર્યું છે. એક મોટા શહેરમાં જ્યાં એક જ કુશળ અને નિષ્ણાત ડૉક્ટર ઉપલબ્ધ હોય ત્યાં મારા જેવા આયુર્વેદિક ડૉક્ટરને કોણ પૂછશે? ત્યાં કોઈ મને આદર અને મહત્ત્વ કેમ આપશે? પરંતુ ગામડાઓ અને શહેરોમાં જ્યાં કોઈ પણ પ્રકારના ડૉક્ટર નથી, નિષ્ણાતને છોડી દો, ત્યાં લોકો મને માન આપે છે. મને પણ નમિતાનો આત્મવિશ્વાસ મળ્યો છે. કર્મચારીને ઠંડુ પીણું રાખ્યું અને બંને પીવા લાગ્યા. દરમિયાન નમિતાએ પતિ વિનોદ પણ ત્યાં આવી ગયો હતો. જ્યારે નમિતાએ અમારો પરિચય કરાવ્યો ત્યારે વિનોદ હસ્યા. પણ તમે અમારો પરિચય એવી રીતે કરાવો છો કે જાણે અમે પહેલી વાર મળી રહ્યા છીએ. થોડી ઔપચારિક વાતો કર્યા પછી તે કામ પર જવા નીકળી ગયો. રાહુલને લાગ્યું કે વિનોદ હવે પહેલાં જેવો અવ્યવસ્થિત અને અણધડ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ નથી રહ્યો. તે એકદમ સક્રિય અને વ્યસ્ત જાણતો હતો. રાહુલ હસ્યો. નમિતા, તમે વિનોદનું જીવન બદલી નાખ્યું છે. મેરેજ હોમ ખાતે અમે દરેક નવા દંપતીને જીવનને ખીલે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. તેથી શું કોઈ સ્ત્રી સમજદારીથી કામ કરીને પોતાના જીવનને ખુશીઓથી ભરી ન શકે? રાહુલ, જો તે તેના પતિનો સહારો બને તો તે ચોક્કસપણે તેને ભરી શકે છે. રાહુલે સ્મિત કર્યું. હું ખુશ છું કે તમે વિનોદ નમિતાનું ધ્યાન રાખ્યું છે. નમિતાએ પૂછ્યું. પહેલા બાળકનો ગર્ભપાત કર્યા પછી તમારી પત્નીએ બીજું બાળક લાવવાનું નક્કી કર્યું કે નહીં? નમિતાને 1 વર્ષની દીકરી છે. રાહુલે અચકાતા કહ્યું. મારી પત્ની હવે મારાથી ખુશ છે. શહેરની મહિલાઓમાં તેમનું સન્માન થાય છે. તેણીને દરેક જગ્યાએ બોલાવવામાં આવે છે અને તે આવે છે અને જાય છે. કદાચ જ્યારે આપણે આપણી જાતને બીજા સાથે સરખાવવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી ખામીઓ આપણને સતાવવા લાગે છે. નમિતા, આપણી ખામીઓ આપણને સ્વ-અમૂલ્યના દલદલામાં ધકેલી દે છે. જો ઊંટ
પર્વતની તળેટીમાં આવીને તેની ઊંચાઈ માપવાનો પ્રયત્ન કરે તો તેને ચોક્કસ પસ્તાવો થશે. પરંતુ જ્યારે તે જ ઊંટ રણમાં એકલા હોય છે ત્યારે તે સૌથી મહત્વપૂર્ણ સાધન હશે અને સર્વોચ્ચ પણ હશે. અમે નગર પહોંચ્યા પછી આ રહસ્ય સમજી શકે. હું મારી પત્નીને ખુશ કરી શકું તેવી કોઈ તક પણ ક્યારેય ચૂકી નથી. તે હવે ખરેખર ખુશ રહેવા લાગી છે. નમિતા, ખબર નહીં કઈ આંખોથી નમિતા રાહુલને જોઈ રહી. રાહુલ પણ તેની સામે તાકી રહ્યો. ખબર નથી એ વખતે કોનું વાક્ય લખેલું હતું કે રાહુલ યાદ કરતો રહ્યો. સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. તેઓ ઓછા જાણે છે, તેમ છતાં તેઓને જીવનની વધુ સમજ છે. આ સમજણ જ આજે પણ ભારતીય પરિવારોને શક્તિ અને સહારો આપે છે, જેના કારણે વ્યક્તિ તેના કદ કરતાં પણ ઊંચી રહે છે અને અવમૂલ્યનની દલદલમાં ડૂબવાથી બચી જાય છે. સ્ત્રીઓ જ વિનોદ જેવા અણધડ વ્યક્તિને પણ શિષ્ટાચારી પુરુષમાં પરિવર્તિત કરે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.